નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જો વરસાદ ખેંચાશે તો સ્થિતિ કફોડી બનશે। રાજ્યમાં ભર ચોમાસે વાપરવા લાયક પાણીનો 22.90% જથ્થો બચ્યો। ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયો ખાલીખમ। ઘરબંધીથી વિદ્યાર્થીઓ સ્થૂળ થયા। ધોરણ 1ના વિદ્યાર્થીઓની કમર 20 થી 24 થઈ તો ધોરણ 10-12ના વિદ્યાર્થીઓની 42 સુધી પહોંચી। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવશે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 108 તાલુકામાં મન મૂકીને વરસ્યો વરસાદ। શ્રેષ્ઠ સવલતો માત્ર અલંગમાં। દક્ષિણ એશિયામાં સર્વશ્રેષ્ઠ સવલતો અલંગમાં, છતાં ઈયુનું ઉદાસીન વલણ। ઇસરો સ્પેસ સેટેલાઇટ પ્રોજેક્ટ। લાડોલની તન્વીને પીએમએ મન કી બાતમાં યાદ કરી। ઇન્ટરનેટથી ચાલતા સાધનો માટે ઉપયોગી સેટેલાઇટ પ્રોજેક્ટ પર કામ કરે છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। દાંતામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો તો ગરમીના ભારે ઉકળાટ બાદ ફરી વરસાદ વરસ્યો તો વાતાવરણમાં આવ્યો એકાએક પલટો। વરસાદમાંથી વાતાવરણમાં આંશિક ઠંડક અનુભવાઈ રહી છે તો વાવાઝોડાના પગલે વૃક્ષ પડવાની ઘટનાઓ પણ બની તો અનેક સ્થળોએ વૃક્ષ થયા ધરાશાયી તો કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી તો વૃક્ષો પડતા માર્ગ અવરોધાયા તો વાહન ચાલકો અટવાયા હતા તો દાંતામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। ગરમીમાં ભારે ઉકળાટ બાદ ફરી વરસાદ વરસ્યો તો વાતાવરણમાં આવ્યો એકાએક પલટો। વરસાદથી વાતાવરણમાં આંશિક ઠંડક થઈ છે તો વાવાઝોડાના પગલે વૃક્ષ પડવાની ઘટના તો અનેક જગ્યાઓએ વૃક્ષ થયા ધરાશાયી તેમજ કોઈ જાનમાલને નુકસાનીના સમાચાર નથી તો વૃક્ષો પડતા માર્ગ અવરોધાયા તો વાહન ચાલકો અટવાયા। સમગ્ર પંચમહાલ સહિત ગોધરામાં અસહ્ય બફારાના પરસેવા બાદ મેઘરાજા મહેરબાન બનતા ગરમીથી રાહત મળી હતી। છેલ્લા 2-3 દિવસીય અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પરંતુ સાંજે બફારા અને ઉકળાટ બાદ એકાએક વાદળો ઘેરાયા હતા અને સાંજના સમયે ગોધરા સમેત સમગ્ર પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા તેમજ મેઘરાજાનું આગમન થતાં લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સિઝનના પ્રથમ વરસાદમાં ગરમીથી રાહતનો મેળવવા બાળકોએ ભરપૂર વરસાદનો આનંદ માણ્યો હતો તો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે મોડી સાંજે 1 ઇંચ વરસાદ થતાં ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ભારે વાવાઝોડા અને વરસાદના કારણે ગોધરા તાલુકાના દરુણિયા ગામે એક વૃક્ષ ઉપર વીજળી ત્રાટકી હોવાની ખબરો સાંભળવા મળી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા સહિતના તાલુકામાં આખો દિવસ ભારે ઉકળાટ અને બફારા બાદ કાલે મોડી સાંજે ભારે પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું। તેજ પવન ફૂંકાતા શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ તેમજ અંધારપટ છવાઈ ગયો હતો તેમજ વીજળીના કડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો હતો। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી તો લોકોએ પણ બફારાથી રાહત અનુભવી। લઠુડા, રાજસીતાપુર, જેગડવા, વઢવાણ તેમજ જોરાવરનગર, રતનપર, ખારવા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું હતું તો બીજી તરફ ધ્રાંગધ્રામાં વાવાઝોડા સાથે વરસાદ બાદ વીજળી ત્રાટકી હતી તો ધ્રાંગધ્રા ફુલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ ટ્રાન્સફોર્મર પર વીજળી પડી હતી તો સાથે સાથે ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વરસાદ વરસતો હોવાથી ટ્રાન્સફોર્મરની આસપાસ તેમજ રસ્તા પર નહિવત અવરજવર હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ઉલ્લેખનીય છે કે ટ્રાન્સફોર્મરમાં આગને લઈને અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો।
ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરબાની થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. પરંતુ રાજ્યના અનેક તાલુકાઓ હજી પણ વરસાદથી વંચિત છે. કેટલાક તાલુકાઓમાં હાલમાં પણ ટેન્કરોથી પાણી પહોંચાડવાની નોબત આવી છે. ત્યારે રાજ્યમાં હાલમાં વાપરવા લાયક પાણીનો જથ્થો માત્ર 22.09% જ બચ્યો છે. જો વરસાદ ખેંચાય તો રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે પાણીની સમસ્યા પણ દૂર થશે તેવી ખેડૂતોમાં આશા છે. રવિવારે રાજ્યના 23 ગામોમાં 17 ટેન્કરો મારફતે 63 ફેરા મારીને પાણી પહોંચાડાયું હતું. જ્યારે શનિવારની વાત કરવામાં આવે તો 41 ગામોમાં 95 ટેન્કરો મારફતે 427 ગામોમાં પાણી પહોંચાડાયું હતું. રાજ્યમાં નર્મદા વિભાગના રિપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં 3.6%, સાબરકાંઠામાં 3.54%, બનાસકાંઠામાં 4.99% અને મહેસાણા જળાશયોમાં 7.74% પાણી બચ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ એટલી હદે કફોડી થવા પામી છે કે લોકોએ આંદોલન કરવું પડ્યું છે. બીજી તરફ પશુઓ માટે ઘાસચારાની પણ અછત વર્તાઈ રહી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો હોવા છતાં જળાશયોમાં તળિયાજાટક સ્થિતિ છે. બોટાદમાં 1.21, દ્વારકામાં 1.8, સુરેન્દ્રનગરમાં 12.65, જામનગરમાં 10.41, જૂનાગઢમાં 15.86 અને મોરબીમાં 15.44% પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગત ચોમાસાની સરખામણીએ આ વખતે વરસાદ ખેંચાયો છે, જેના કારણે રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો કડકડાટ વધ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાનો આરંભ તો થઈ ગયો છે, પરંતુ ધોધમાર વરસાદ હજી વરસ્યો નથી. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં એવરેજ વરસાદ 38 મીમી થયો છે, જે ગત વર્ષે આ સમયગાળામાં 108 મીમી હતો. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં 70 મીમીની જબ્બર ઘટ રહી છે. તેમજ મોડી સાંજ બાદ ભાવનગર શહેરમાં તોફાની પવનો ફૂંકાયા હતા. જો કે વરસાદ વરસ્યો ન હતો. જિલ્લામાં ક્યાંય વરસાદના વાવડ નથી. તો ભાવનગર જિલ્લામાં ગત વર્ષે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ પૂરતી મહેર વરસાવી હતી અને એવરેજ વરસાદ વરસ્યો હતો. તેમજ વરસાદ વરસવાની સાથે સાથે જિલ્લામાં સૌથી વધુ વરસાદ જેસર અને ગારિયાધાર તાલુકામાં 63 મીમી વરસાદ વરસ્યો છે. વૈશ્વિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં પણ તેલના ભાવમાં ઘટાડો થયો છે. ગયા સપ્તાહે સરસવ, સોયાબીન, મગફળી, કપાસિયા, CPO અને પામોલીનના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય તેલના અન્ય ભાવ સામાન્ય રહ્યા છે. વેપારીઓએ જણાવ્યું હતું કે આયાતી સોયાબીન, ડીઘમ, CPO, પામોલીન અને સનફ્લાવર ઓઇલના જથ્થાબંધ ભાવમાં પ્રતિ કિલો ₹50નો ઘટાડો થયો છે. આ ઉપરાંત આયાતકારોએ જે ભાવ ખાદ્ય તેલોની આયાત કરી છે તે જૂના ભાવે વિદેશમાં તેલીબિયાના ભાવમાં અચાનક ઘટાડો થવાના કારણે આ આયાતકારોએ તેમનો માલ ખરીદ કિંમત કરતાં $50-60 નીચે વેચવો પડી શકે છે. સસ્તા તેલનો લાભ ગ્રાહકોને મળી રહ્યો નથી. અમેરિકી ડોલર સામે રૂપિયો તેની સર્વકાલીન નીચે સપાટીએ પહોંચી જતા આયાતકારો વધુ નાણાં ખર્ચી રહ્યા છે. આના કારણે દેશમાં જ્યાં આયાતકારની હાલત ખરાબ છે ત્યાં તેમને હવે ખરીદી કરતા સસ્તા ભાવે તેલ વહેંચવું પડશે. પરંતુ આટલું બધું થયા પછી પણ આ ઘટાડાનો લાભ લોકોને મળી રહ્યો નથી. કારણ છે છૂટક વેપારમાં મહત્તમ છૂટક ભાવની આડમાં ગ્રાહકો પાસેથી મનસ્વી કિંમતો વસૂલવામાં આવી રહી છે. સમાચારોમાં વાત કરીએ. પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા 2 ઈ-રિક્ષા અર્પણ કરવામાં આવી છે. તો પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15મું નાણાં પંચ 10% જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020-21 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ-રિક્ષા બેટરીવાળી આપવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા તખતગઢ ગ્રામ પંચાયત ડોર ટુ ડોર ઈ-રિક્ષાનું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક જયશંકર લાલજી વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં સરપંચ નિશાંત પટેલ, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તો બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભીનો કચરો, સૂકો કચરો દરેક ઘેર ઉઘરાવા કલેક્શન કરવામાં આવશે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગ્રીન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અંતર્ગત જે એનો સંકલ્પ છે તેને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી આજે ભાજપ સરકારે નીચે સુધી એમને પહોંચાડવામાં મદદરૂપ થયા છે અને
આવી રીતે દરેક ગામોમાં આવી રીતે ઈ રિક્ષાઓ આપવામાં આવશે ત્યારે જે સંકલ્પ છે સ્વચ્છ ભારતનો એ સૌ સાથે મળીને સાકાર કરીશું. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાથી માંડીને ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે 5 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાની રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે. તો અમદાવાદમાં રવિવારે મોડી સાંજે પવન સાથે પડેલા વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. તો વરસાદ અને ટેકનિકલ કારણોસર 4 એરલાઇન્સની 5 ફ્લાઇટ 1 કલાકથી લઈને 2.20 મિનિટ મોડી પડી હતી. તો વાતાવરણમાં પલટા બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે વિઝિબિલિટી ઘટી જતા દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરાઈ હતી, પરંતુ વાતાવરણ સ્વચ્છ બન્યા બાદ મોડી રાત્રે અમદાવાદ પાછી ફરી હતી. સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાલને 12મો દિવસ થયો છે, તેમ છતાં જુનિયર ડોક્ટરો કે સત્તાવાળાઓ તરફથી કોઈ વાટાઘાટો થઈ નથી. ત્યારે કોવિડગ્રસ્ત આરોગ્ય મંત્રી સ્વસ્થ થયા બાદ પોતાની માંગણીનો યોગ્ય નિકાલ આવશે તેવી આશા જુનિયર ડોક્ટરોએ વ્યક્ત કરી છે. તેમજ સોમવારે જુનિયર ડોક્ટરો કાળા કપડાં પહેરીને માંગણીને અનુલક્ષીને નાટક કરી વિરોધ દર્શાવવાના છે. તો જુનિયર ડોક્ટરો એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર રાહુલ ગામેતી જણાવે છે કે અમારી નિમિષાબેન સુથાર સાથે તેમજ વિડીયો કોન્ફરન્સથી આરોગ્ય સેક્રેટરી મનોજ અગ્રવાલ તેમજ આરોગ્ય મંત્રી સાથે વાત થઈ હતી, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. જોકે હાલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોવિડગ્રસ્ત હોવાથી તે સ્વસ્થ થયા બાદ અમારી માંગણી અંગેનો યોગ્ય નિકાલ લેવાય તેવી અમને આશા છે. જોકે સોમવારે પણ અમે હડતાલ ચાલુ રાખીશું. તેમજ કોલેજ કેમ્પસમાં અમે કાળા કપડાં પહેરીને તેમજ કોવિડમાં કામગીરી કરી ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને કોલેજ સત્તાવાળાઓ સમક્ષ કરેલી રજૂઆતોને એક નાટક રૂપે ભજવીને વિરોધ પ્રદર્શન કરીશું. ઈ મેમોનો દંડ નહીં ભરનારા વાહન ચાલકો સામે પોલીસ કેસ કરવાની જાહેરાતના પગલે છેલ્લા 10 દિવસમાં 24,867 વાહન ચાલકોએ ₹1.61 કરોડ દંડ ભરી દીધો છે, જેમાં 26 જૂને રવિવારે યોજાયેલી લોક અદાલતમાં પણ ઘણા બધા વાહન ચાલકોએ ઈ મેમોનો દંડ ભર્યો હતો. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલક સામે ઈ મેમો મોકલવાની સિસ્ટમ સપ્ટેમ્બર 2015થી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીમાં ટ્રાફિક પોલીસે કુલ 80.18 લાખ ઈ મેમો મોકલી 309 કરોડ દંડ ફટકાર્યો છે, જેમાંથી માત્ર 22.31 લાખ વાહન ચાલકોએ ₹60.38 કરોડ દંડ ભર્યો, એટલે કે હજુ પણ 249 કરોડ દંડ ભરવાનો બાકી છે. ઈ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે પોલીસ કેસ કરવાની સરકારે જાહેરાત કરવાના છેલ્લા 10 દિવસમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો પોતાના બાકી મેમોનો દંડ ચૂકવી રહ્યા છે. આ સાથે રવિવારના રોજ કોર્ટમાં લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર સાંજ સુધીમાં કુલ 24,867 વાહન ચાલકોએ ઈ મેમોનો ₹1,61,54,775 દંડ ભરી દીધો હતો. અમદાવાદમાં લાંબી રાહ જોડાવ્યા બાદ આખરે કાલે સાંજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસજી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસ બ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથન, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા 2 દિવસથી શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. એવામાં બફારો વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમજ બોપલ, ધુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઇટો ગુલ થઈ હતી. તેમજ જોકે વીજ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી અડધો કલાકમાં જ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી. સુરધારા સર્કલ પાસે એક રિક્ષા પર ઝાડ પડતા 3 પેસેન્જરો ઘાયલ થયા હતા, જેમાં એક વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી. તેમજ વસ્ત્રાપુર પાસે 2 વ્હીલર પર ઝાડ પડ્યું હતું. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રામાં આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવશે.
ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ભાડે રાખીને પોલીસ દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરાશે. રિવરફ્રન્ટ પર અત્યારે એરોટ્રાન્સ કંપની હેલિકોપ્ટર રાઇડ ચાલી રહી છે. તેમજ જે હેલિકોપ્ટર અમદાવાદના પોલીસ દ્વારા રથયાત્રા માટે ભાડે લેવામાં આવશે. તેમજ રથયાત્રાના દિવસે 3 કલાક જેટલા સમય માટે પોલીસ હેલિકોપ્ટર ભાડે લેશે. જે બાદ રથયાત્રાના રૂટ પર પોલીસના અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કરવામાં આવશે. સામાન્ય રીતે હેલિકોપ્ટર જમીનથી વધુ ઊંચાઈએ ઉડે છે, પરંતુ રથયાત્રાના દિવસે હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવાનું હોવાથી 150 મીટર ઊંચાઈ પર ઉડી શકે છે. માટે એએમસી પાસે પરવાનગી માંગવામાં આવી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.